નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા. આપ સૌ મિત્રોનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન બહાદુર શાહના અનુસંધાને માહિતી મેળવીશું. તે પહેલાં આપણે વંશાવળી તપાસી લઈએ, જેથી કરી ક્રમબદ્ધતા જળવાઈ રહે. મોહમ્મદ બેગડાના અવસાન બાદ તેનો પુત્ર મુઝફ્ફર શાહ બીજો ગાદી ઉપર આવ્યો. આ મુઝફ્ફર શાહ બીજાને બે દીકરાઓ હતા. તેમાં એક સિકંદર શાહ અને બીજો બહાદુર ખાન. આ બહાદુર ખાન એ બહાદુર શાહનો ખિતાબ ધારણ કરી ઈસવીસન 1525ના સમયમાં ગુજરાતના સુલતાન તરીકે આવ્યો, જે ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન રહેલો હતો. મુઝફ્ફર શાહના અવસાન બાદ તેનો દીકરો જે સિકંદર શાહ જે રહેલો છે તે ગુજરાતના સુલતાન તરીકે નિયુક્ત થયો હતો અને તે સમયગાળા દરમિયાન જે બહાદુર શાહ જે છે તે વટવાના એક જાગીર તરીકે સત્તા સંભાળતો હતો. પરંતુ આ જે સિકંદર શાહ જે છે તે અયોગ્ય, નિર્બળ અને ભોગવિલાસમય જીવન જીવતો હોવાથી અમીરો અને ઉમરાવો તેને સુલતાન તરીકે સ્વીકારવા નહોતા માંગતા, જેના પરિણામ સ્વરૂપે અમીરો અને ઉમરાવોએ મુઝફ્ફર શાહ બીજાનો દીકરો જે બહાદુર શાહ એટલે કે બહાદુર ખાન જે રહેલો છે તેને સુલતાન તરીકે નિયુક્ત કરવા માંગતા હતા. આ બહાદુર શાહે તેના માતા લક્ષ્મીબાઈ ગોહિલ કે જે રાજપૂત વંશમાંથી આવતા હતા, પરંતુ આ જે બહાદુર શાહ જે રહેલો છે એ બહાદુર શાહને સંત હઝરત શાહના આશીર્વાદ મળ્યા હતા. એક સમયે તેમણે શબ્દો ઉચ્ચાર્યા કે સુલતાન બહાદુર ગુજરાતનો બાદશાહ હશે. પરિણામ સ્વરૂપે આ જે બહાદુર ખાન એટલે કે બહાદુર શાહ જે રહેલો છે તે પોતાની જે વારસામાં જે વટવાની જે જાગીર મળી હતી તે સમયગાળા દરમિયાન તે ચિત્તોડ, દિલ્હી અને જૌનપુરની એ મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ આ ગુજરાતના જે અમીરો અને ઉમરા વર્ગના જે લોકો જે રહેલા છે તેને બહાદુર શાહને ગુજરાતની અંદર આવી અને સત્તા સંભાળવા માટે સંદેશો મોકલ્યો અને અંતે આ બહાદુર ખાન જે રહેલો છે તે ગુજરાતની અંદર પ્રવેશ કર્યો અને તેનો ભાઈ જે સિકંદર શાહ જે રહેલો છે તેની હત્યા કરી ઈસવીસન 1526માં ગુજરાતના સુલતાન તરીકે આવ્યો અને તેણે બહાદુર શાહનો ખિતાબ ધારણ કર્યો હતો, જે ગુજરાતનો
છેલ્લો શક્તિશાળી સુલતાન હતો. આ બહાદુર શાહે ઈસવીસન 1525 ઈસવીસન 1537 સુધીના શાસનકાળ દરમિયાન અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. જેમાં તેનું જે પ્રથમ જે વિજય જે રહેલું છે એ પાલ રાજ્ય ઉપરનું પ્રથમ વિજય રહેલું હતું. તેમાં ખાસ કરીને પાલ રાજ્યના રાજા જે ભીમ રહેલા હતા તેના દ્વારા ગુજરાતના બળવાખોર લોકોને એ મદદ કરી અને તેને આશ્રય આપવામાં આવતો હતો. જેના પરિણામે ગુજરાતના લશ્કરે પાલ રાજ્યના રાજા એ ભીમ સામે યુદ્ધ કર્યું અને જેમાં યુદ્ધમાં એ રાજા ભીમનું અવસાન થયું હતું. અને ત્યારબાદ પાલ રાજ્યના શાસક તરીકે રાજા ભીમનો પુત્ર એ રાયસી રાજગાદી ઉપર આવ્યો હતો, જે તેના પિતાનું જે અવસાન થયું હતું તેનો બદલો લેવા માંગતો હતો. જેના પરિણામે આ રાજા રાયસી જે છે એ ગુજરાતના પ્રદેશોની અંદર આવી વારંવાર લૂંટફાટ ચલાવતો હતો અને સ્થાનિક લોકોને ખૂબ ત્રાસ આપતો હતો. જેના પરિણામ સ્વરૂપે બહાદુર શાહે વિશાળ લશ્કર મોકલી અને પાલ રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો, જે તેની પ્રથમ લશ્કરી સિદ્ધિ ગણવામાં આવે છે. આ જ સમયગાળા દરમિયાન મલેક ઈશાને કે જે જૂનાગઢના હાકીમ એટલે કે વહીવટકર્તા તરીકે હતો, તેણે બહાદુર શાહના રાજ્ય સામે બળવો કર્યો અને તે પોતે દીવનો કબજો મેળવી પોર્ટુગીઝોને વ્યાપારી મથક તરીકે આપવા માંગતો હતો. જે સમાચાર બહાદુર શાહને મળ્યા એટલે તે વિશાળ લશ્કર સાથે ધોળકા, ધંધુકા, રાણપુર થઈ અને જૂનાગઢ પહોંચ્યો અને આ મલેક ઈશાક દ્વારા જે બળવો કરવામાં જે આવ્યો હતો તે બળવાને દાબી દેવામાં તેને સફળતા મળી હતી. બહાદુર શાહ સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હોવાથી તે પોતાના રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માંગતો હતો. જેના પરિણામે બહાદુર શાહે ઈસવીસન 1528 થી 30 એટલે કે 2 વર્ષના સમયગાળા દરમિયાન તેણે દખ્ખણના રાજ્યો ઉપર આક્રમણો કરી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટેના પ્રયાસો કર્યા હતા. જેના પરિણામ સ્વરૂપે બહાદુર શાહે દખ્ખણમાં પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે ખાનદેશ અને વરાડ રાજ્યનો સહકાર મેળવી દૌલતાબાદના નિઝામો ઉપર એણે આક્રમણ કર્યું. જેમાં દૌલતાબાદનો જે સુલતાન જે નિઝામ શાહ જે રહેલો છે તેનું આ યુદ્ધની અંદર એ પરાજય થયો અને અંતે ગુજરાત અને દૌલતાબાદની વચ્ચે એ સંધિ કરવામાં આવી હતી. આમ જે દખ્ખણમાં પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવામાં બહાદુર શાહને અંશતઃ સફળતા મળેલી જોવા મળે છે. ત્યારબાદ બહાદુર શાહે માળવા ઉપર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. માળવા ઉપર આક્રમણ કરવાનું કારણ કે માળવાનો સુલતાન જે મોહમ્મદ શાહ જે બીજો હતો તેને ગાદી અપાવવામાં ગુજરાતનો સુલતાન જે મુઝફ્ફર શાહ જે બીજો જે રહેલો છે તેણે મદદ કરી હતી. તેથી બહાદુર શાહને એમ હતું કે માળવા એ ગુજરાતનું આશ્રિત રાજ્ય રહેલું છે, પરંતુ જે માળવાનો જે સુલતાન જે મોહમ્મદ શાહ જે બીજો જે રહેલો છે એ પોતે પોતાના રાજ્યને સ્વતંત્ર ગણતો હતો. આમ બંને વચ્ચે જે મતભેદો ઊભા થયા હતા તેના પરિણામ સ્વરૂપે એ બહાદુર શાહે ઈસવીસન 1530-31ના સમયમાં માળવા ઉપર આક્રમણ કર્યું અને માળવાનો જે મજબૂત
જે માંડુનો જે કિલ્લો જે રહેલો હતો તેનો કબજો લીધો હતો. આ બહાદુર શાહની મોટી સિદ્ધિ ગણવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે શેખ સિકંદર નામનો જે વિદ્વાન જે રહેલો છે તેણે પણ નોંધ કરી છે કે ગુજરાતના મુસ્લિમ સુલતાનોમાં શૂરવીરતાની આ ઘટના અદ્વિતીય ગણવામાં આવે છે. એટલે કે બહાદુર શાહ જે રહેલો છે એને માળવા ઉપર જે વિજય જે મેળવ્યો તે તેની મોટામાં મોટી સિદ્ધિ ગણવામાં આવે છે. આ ઉપરાંત બહાદુર શાહ જે છે તેણે જે ચિત્તોડ ઉપર જે આક્રમણ જે કર્યું તે ગુજરાતના ઇતિહાસ માટે એક ઐતિહાસિક આક્રમણ ગણવામાં આવે છે. કારણ કે ચિત્તોડ એટલે કે મેવાડની રાજધાની, તે સમયે ચિત્તોડના જે રાજા વિક્રમજીત હતા, જે નિર્બળ અને અયોગ્ય શાસક રહેલા હતા. પરંતુ આ વિક્રમજીતના જે માતા જે કર્ણાવતી જે રહેલા છે તે પણ શાસન વ્યવસ્થાની અંદર મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેના પરિણામ સ્વરૂપે બહાદુર શાહે જ્યારે ઈસવીસન 1532માં ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું ત્યારે તેણે આ ચિત્તોડનો કિલ્લો જીતવા માટે તોપદળનો જે અધિકારી રૂમિન ખાન જે રહેલો હતો તેને એમ કહેવામાં આવ્યું હતું કે જો ચિત્તોડનો કિલ્લો જો જીતવામાં આવશે તો આ કિલ્લાનો સંપૂર્ણ જે વહીવટ જે રહેલો છે એ તને જાગીરમાં આપવામાં આવશે, એવું વચન બહાદુર શાહે એ મુસ્તફા રૂમી ખાનને આપેલું. જેના પરિણામ સ્વરૂપે આ રૂમી ખાન એ પોતાના વિશાળ તોપદળને દીવથી લઈ અને ચિત્તોડ સુધી આવી પહોંચ્યો. આ જે બહાદુર શાહે જે ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું ત્યારે આ ચિત્તોડના રાજમાતા જે કર્ણાવતી જે રહેલા છે તેમણે એક સંદેશો મોકલ્યો. જે રાજમાતા ચિત્તોડના રાજમાતા જે કર્ણાવતી જે રહેલા છે તેમણે હુમાયુને મદદ કરવા માટે અને ધર્મનો ભાઈ માની પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે હુમાયુ સામે મદદની માંગ કરી. આ સમાચાર એ બહાદુર શાહને મળ્યા અને એના પરિણામ સ્વરૂપે બહાદુર શાહે હુમાયુને સંદેશો મોકલ્યો કે એક મુસલમાન જ્યારે કાફેરો એટલે કે હિન્દુઓ ઉપર જ્યારે આક્રમણ કરવા માટે જઈ રહ્યો હોય ત્યારે બીજા મુસલમાને તેના રસ્તામાં ન આવવું જોઈએ, પરંતુ મુસલમાનને મદદ કરવી જોઈએ. ત્યારે આ હુમાયુ જે રહેલો છે એ હુમાયુ એ અટકી ગયો અને ચિત્તોડ રાજ્યનું રક્ષણ કરવા માટે એ રાજમાતા જે કર્ણાવતી જે રહેલા છે તેને મદદ ન કરી. આ હુમાયુની મોટામાં મોટી ભૂલ હતી. કારણ કે કદાચ માની લો કે હુમાયુએ જો ચિત્તોડના રાજ્ય ઉપર જ્યારે આક્રમણ થયું હતું, જ્યારે મુશ્કેલી હતી, ત્યારે જો કદાચ એ હુમાયુએ આ ચિત્તોડ રાજ્યના રક્ષણ માટે જો મદદ કરી હોત તો જ્યારે શેરશાહ સૂરીએ તેની પાસેથી આખું જે શાસન વ્યવસ્થા જે ઝૂંટવી લીધી અને એના પરિણામ સ્વરૂપે એ હુમાયુ જે રહેલો છે એ હુમાયુને ઈસવીસન 1540 થી લઈ ઈસવીસન 1552
55 સુધી એને દેશવટો ન ભોગવવો પડ્યો હોત. કારણ કે જો હુમાયુએ ચિત્તોડના રાજ્યનું રક્ષણ કર્યું હોત તો હિન્દુ રાજપૂત રાજ્યો જે રહેલા છે એ પણ હુમાયુને મુશ્કેલીના સમયે એ મદદ કરી શક્યા હોત. પરંતુ તેણે મદદ ન કરી એ મોટામાં મોટી ભૂલ રહેલી હતી અને એના પરિણામ સ્વરૂપે જે ઇતિહાસની અંદર ઈસવીસન 1526થી લઈ અને 1857 સુધીનો જે મુઘલ કાળ ગણવામાં આવે છે તેમાં ઈસવીસન 1540થી 1555 સુધીનો સૂર્યવંશ એ સત્તા સ્થાને આવ્યો હતો, જે ઇતિહાસના પાને આલેખિત થયેલું આપણને જોવા મળે છે. આમ બહાદુર શાહે ચિત્તોડનો કિલ્લો જે રહેલો છે એ કિલ્લા ઉપર આક્રમણ કરી એ વિજય પ્રાપ્ત કર્યા બાદ જે એનો તોપખાતાનો જે મુખ્ય જે તોપચી જે રહેલો હતો રૂમી ખાન, કે જેને વચન આપવામાં આવ્યું હતું કે ચિત્તોડનો કિલ્લો એ જીત્યા બાદ એ તને જાગીરમાં આપવામાં આવશે, પરંતુ એ ચિત્તોડનો કિલ્લો જીત્યા બાદ એ રૂમીન ખાનને એ ચિત્તોડનો કિલ્લો આપવામાં આવ્યો નહીં અને તેના પરિણામ સ્વરૂપે જે રૂમી ખાન જે રહેલો છે એ હુમાયુના પક્ષે જઈને ભળી ગયો અને એના પરિણામ સ્વરૂપે હુમાયુ અને બહાદુર શાહની વચ્ચે મંદસોર નામના સ્થળે જે યુદ્ધ થયું તે મંદસોર યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે અને આ યુદ્ધ ઈસવીસન 1535ના સમયમાં થયું હતું. આમ રૂમી ખાન જે રહેલો છે એ હુમાયુના પક્ષે ભળી જઈ અને હુમાયુને મદદ કરી અને આ મંદસોરનું જે યુદ્ધ જે રહેલું છે તે યુદ્ધની અંદર એ બહાદુર શાહનો પરાજય થયો હતો અને એના પરિણામ સ્વરૂપે જે બહાદુર શાહ જે રહેલો છે એ બહાદુર શાહ પોતાનો જીવ બચાવવા માટે એ મંદસોરથી ભાગ્યો. આમ બહાદુર શાહ એ પોતાનો જીવ બચાવવા માટે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ નાસભાગ કરવા લાગ્યો હતો. કારણ કે એ બહાદુર શાહનો પરાજય થયા બાદ તે માંડુ, ચાંપાનેર અને ખંભાત થઈ દીવ જવા માટે રવાના થયો હતો. જે જે જગ્યાએ બહાદુર શાહ ગયો તેની પાછળ પાછળ એ હુમાયુ જતો હતો અને ખંભાતથી જ્યારે બહાદુર શાહ દીવ જવા માટે જ્યારે રવાના થયો ત્યારે હુમાયુએ અમદાવાદનો કબજો મેળવી પોતાના ભાઈ મિર્ઝા અસ્કરીને એ વહીવટ સોંપ્યો હતો અને એ વહીવટ સોંપ્યા બાદ એ હુમાયુ જે રહેલો છે એ દીવ જવા માટે પ્રયાણ કર્યું અને એ જ્યારે દીવ જવા માટે જ્યારે પ્રયાણ કરે છે ત્યારે હુમાયુને સમાચાર મળ્યા કે શેરશાહ સૂરીએ એ મુઘલ સામ્રાજ્યની સામે એ આક્રમણ કરી અને ગાદી પડાવી લીધી છે અને એના પરિણામ સ્વરૂપે જે હુમાયુ જે રહેલો છે એ રસ્તેથી પરત જતો રહે છે અને એના પરિણામ સ્વરૂપે જે બહાદુર શાહ જે રહેલો છે એ બહાદુર શાહ ગભરાય અને પોર્ટુગીઝો સાથે સંધિ સ્થાપિત કરે છે. આમ પોતાને ભય દેખાતા બહાદુર શાહે પોર્ટુગીઝો સાથે સંધિ કરી. એટલું જ નહીં, પરંતુ પોર્ટુગીઝોને વ્યાપાર માટે એ વસઈ આપી દીધું અને સાથે સાથે તેને દીવમાં કિલ્લો બાંધવાની પણ પરવાનગી આપી દીધી હતી. આ જ્યારે પરવાનગી આપવામાં આવી ત્યારે બહાદુર શાહને સમાચાર મળ્યા કે હુમાયુ જે રહેલો છે એ પરત એ દિલ્હી ફરી રહ્યો છે અને એના પરિણામ સ્વરૂપે આ બહાદુર શાહ જે રહેલો છે એ બહાદુર શાહે ફરી વખત અમદાવાદ ઉપર આક્રમણ કરી અને મિર્ઝા અસ્કરી જે રહેલો છે વહીવટકર્તા તરીકે તેને એ પરત તગેડી મૂકવામાં આવ્યો અને ફરી વખત બહાદુર શાહે એ ગુજરાતના સુલતાન તરીકે એ નિયુક્ત થયો હતો. આમ ગુજરાતના સુલતાન તરીકે જ્યારે બીજી વખત એને સત્તા સંભાળી ત્યારે એને જે પોર્ટુગીઝોને જે દીવની અંદર જે કિલ્લો બાંધવાની જે પરવાનગી આપી હતી એને એમ થયું કે આ તો મોટી ભૂલ થઈ અને એના પરિણામ સ્વરૂપે એને જે ભૂલ થઈ હતી એને મનોમન સ્વીકારી. આમ બહાદુર શાહે જે પોર્ટુગીઝો સાથે જે સંધિ જે કરી
તે સંધિ કર્યા બાદ તેને પોતાની ભૂલ સમજાય અને ગુજરાતની પ્રજા જે પોર્ટુગીઝોના ત્રાસનો જે ભોગ બની રહી હતી તેના પરિણામ સ્વરૂપે બહાદુર શાહ એ શાંતિ મેળવવા માટે દીવમાં પોતાનો કબજો મેળવવા એણે પ્રયાસ કર્યો અને એના માટે તેણે એ સમયે જે પોર્ટુગીઝના જે ગવર્નર નિનો ડી કુન્હાજી રહેલા હતા તેની સાથે દેખાવ કરવા માટે એ સંધિનો પ્રસ્તાવ મૂક્યો, સંદેશો મોકલ્યો, પરંતુ પોર્ટુગીઝ જે પ્રજા જે રહેલી છે એ તો ચાલાક પ્રજા હતી. તેને સમજાઈ ગયું કે ખરેખર એ બહાદુર શાહ જે છે એ સંધિ કરવા નથી આવતો પરંતુ યુદ્ધ કરવા માટે આવે છે, જેના પરિણામ સ્વરૂપે એ પોર્ટુગીઝનો જે ગવર્નર જે નિનો ડી કુન્હા જે છે તે દીવના દરિયા કિનારે નથી આવતો પરંતુ એ દરિયામાં રહે છે અને એ બહાદુર શાહ જે રહેલો છે એ પોતાના જહાજ એના કાફલા સાથે એ દરિયામાં જાય છે અને અંતે આ પોર્ટુગીઝનું જે લશ્કર જે રહ્યું છે એ લશ્કર દ્વારા ઈસવીસન 1537માં બહાદુર શાહના જહાજને ડૂબાવી દીધું અને તેમાં બહાદુર શાહ જે રહેલો છે એ બહાદુર શાહનો કરુણ અંત આવ્યો હતો. આમ બહાદુર શાહે જે પોર્ટુગીઝો સાથે જે સંધિ કરી હતી તે પોતાની ભૂલ સમજાઈ અને એ જ સંધિએ તેના શાસનનો અંત લાવ્યો હતો. આમ ગુજરાતનો સુલતાન જે બહાદુર શાહ જે રહેલો છે એ બહાદુર શાહે ઈસવીસન 1526થી 1537 સુધી તેને શાસન ભોગવ્યું હતું અને આ શાસનકાળ દરમિયાન તેણે મેવાડના કર્માશાહના પ્રયાસોથી જૈન તીર્થંકર જે પાલિતાણા એટલે કે શેત્રુંજય જે રહેલું છે તેના જૈન દેરાસરોના પુનરુત્થાન માટે તેને પરવાનગી આપી હતી. આ બહાદુર શાહ જે રહેલો છે એ બહાદુર શાહની પ્રામાણિકતા રહેલી હતી. આ બહાદુર શાહ એ સ્વતંત્ર ગુજરાત સલ્તનતનો છેલ્લો શક્તિશાળી સુલતાન ગણવામાં આવે છે. આમ ગુજરાતના ઇતિહાસમાં બહાદુર શાહ જે રહેલો છે તેનું સ્થાન ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. આભાર.